અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરના હાથસણી રોડ ઉપર આ મા બાપનું મંદિર આવેલું છે। અમરેલી જિલ્લામાં મા બાપના બે મંદિર આવેલા છે, જેમાં એક સાવરકુંડલા અને બીજું અમરેલી શહેરમાં આવેલું છે। વેગડા પરિવાર દ્વારા પોતાના માતા પિતાનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજી અને મંદિર બનાવવામાં આવ્યું છે। આજે આ હાથસણી રોડ ઉપર મંદિર આવેલું છે। જી, મારું નામ રસિક બાપુ વેગડા અને હું વશરામ બાપુ અને દેવુમાનો હું સૌથી નાનો દીકરો। અમે 6 ભાઈઓ। 6 ભાઈઓનું વર્ણન કરીશ તો બહુ મોટું છે, પણ એક અમારા દિલની અંદર એવું હતું કે જ્યારે મા બાપ આ જગતની અંદર છોડીને ગયા તો આ જગતની અંદર એવું હતું કે મા બાપ એ સર્વશ્રેષ્ઠ છે। એટલે અમને એવું લાગ્યું, પ્રેરણા થઈ અમને ભાઈઓને કે અમે મૂર્તિ સ્થાપિત કરીએ અને જગતને એક સમાચાર, એક ન્યૂઝ આપીએ। એટલા માટે અમે રાજસ્થાન ગયા અને મૂર્તિનો અમે ઓર્ડર આપ્યો અને એમની મૂર્તિ બનાવી અને અહીંયા અમારા સામા ગામમાં એટલે કે સાવરકુંડલા, જે સાવર અને કુંડલા એટલે સાવરની અંદર પણ જગ્યા છે, ત્યાંથી અમે સામૈયા ગયા અને આખું સર્વજ્ઞાતિ વૃત્તાંત સર્વને અમે અહીંયા લાવ્યા અને એમનું જે કાંઈ યાત્રા હતી, પદયાત્રા કાઢી, વાહનો યાત્રા હતું, સર્વ જ્ઞાતિજનો એની સાથે જોડાયા હતા અને અમે માતા પિતાની અહીંયા અમે એમની મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને એ જે કરી એ અમે 26/12/2023ના સમયે અને બસ અમે આ મંદિર બાંધવું હતું। મા બાપના આશીર્વાદ, એની કૃપા। જય દેવમાં, જય વિશ્રામ બાપુ, જય અલગધાણી। સાવરકુંડલા શહેરમાં આ દેવુમાં અને વશરામ બાપુનો મંદિર આવેલું છે। વેગડા પરિવારના 6 ભાઈઓ જેઓએ આ માવતર મંદિર બનાવ્યું છે। સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ ઉપર આ મંદિર આવેલું છે। આ મંદિર બનાવવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી અને વેગડા પરિવારના માતા પિતાની મૂર્તિ બનાવવાનો ઓર્ડર રાજસ્થાનમાં આપવામાં આવ્યો હતો। રાજસ્થાનથી આ માતા પિતાની મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ સાવરકુંડલા શહેરમાં લાવવામાં આવી હતી અને સાવરકુંડલા શહેરમાં સામૈયા કરી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા શહેરમાં સર્વ જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા। પદયાત્રા, વાહન યાત્રા યોજી અને ભાવપૂર્વક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આજે આ વેગડા પરિવાર ભાવપૂર્વક મંદિરમાં પૂજા અર્ચના કરે છે અને માતા પિતા સર્વશ્રેષ્ઠ છે જેવું આ વેગડા પરિવાર જણાવી રહ્યા છે। આજે આ માતા પિતાનું મંદિર સાવરકુંડલા શહેરના હાથસણી રોડ ઉપર આવેલું છે।